નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. એના ગયા લેક્ચરની અંદર આપણે થિયરીઓ પૂરી કરી અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણતા હતા, જેમાં છેલ્લે આપણે વધારાના સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.16-17 આપણે છેલ્લે પ્રશ્નોના જવાબ 16-17માં આપ્યા હતા. બરાબર. ત્યાર પછી આગળ સ્વાધ્યાયમાં 5.18 સ્વાધ્યાય 5.18 જુઓ, એની રકમ કંઈક આવી છે. એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 અંશથી પૂર્વથી ઉત્તર તરફ 10 અંશની દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. પેલા આપણે દિશાઓ નક્કી કરી લઈએ. ધારો કે આ ઉપર તરફ ઉત્તર દિશા, નીચે તરફ દક્ષિણ, આ તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ. તારનો એક છેડો ક્યાં છે? તો કે પશ્ચિમથી દક્ષિણ તરફ 10 અંશ ખૂણા, બીજો છેડો પૂર્વથી ઉત્તર તરફ 10 અંશના, પૂર્વથી ઉત્તર તરફ 10 અંશના ખૂણે અને પશ્ચિમથી દક્ષિણ તરફ 10 અંશના ખૂણે. એક છેડો અહીંયા અને એક છેડો અહીંયા છે, એટલે તાર આવી રીતે આમ. આ ખૂણો કેટલા અંશનો છે? 10 અંશનો. પશ્ચિમથી દક્ષિણ તરફ 10 અંશના થી પૂર્વથી ઉત્તર તરફ 10 અંશના ખૂણે. આ રીતે આમ તાર છે. પ્રવાહ આ છેડાથી આ છેડા તરફ, એટલે કે આમ પ્રવાહ વહી રહ્યો છે તારમાંથી. આ તાર છે, આ તારમાંથી આમ પ્રવાહ આ છેડાથી આ છેડા તરફ વહી રહ્યો છે. પ્રવાહ કેટલો છે? 2.5 એમ્પિયર. I બરાબર 2.5 એમ્પિયર. આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયન થી 10 અંશ પશ્ચિમ તરફ છે. આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે, તો અહીંયાથી આમ પસાર થતું જીઓગ્રાફિક મેરિડિયન ભૌગોલિક ધ્રુવતલ હશે. ચુંબકીય ધ્રુવતલ મેગ્નેટિક મેરિડિયન એ આની સાથે પશ્ચિમ તરફ 10 અંશના ખૂણે છે. આની સાથે પશ્ચિમ તરફ એટલે આ તરફ આમ 10 અંશના ખૂણે, એટલે આ તરફની દિશામાં આમ. આ તરફ મેગ્નેટિક મેરિડિયન હોય તો ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક મેરિડિયનમાં હોય. નીચેના દક્ષિણ ગોળાર્ધમાંથી બહાર નીકળે અને ઉત્તર ગોળાર્ધ તરફ હોય તો આ તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે અને એનો સમક્ષિતિજ ઘટક આમ હશે. બરાબર. આ ખૂણો કેટલા અંશનો છે? પણ 10 અંશનો. ડેક્લિનેશન જેને કહેવાય. જીઓગ્રાફિક મેરિડિયન ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ બંને વચ્ચેનો ખૂણો 10 અંશ છે. રકમમાં એમ કીધું છે કે મેગ્નેટિક મેરિડિયન એ ભૌગોલિક મેરિડિયન થી 10 અંશ પશ્ચિમ તરફ છે. આની સાથે 10 અંશના ખૂણે, પણ કઈ બાજુ? પશ્ચિમ બાજુ, એટલે કે આ તરફ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE 0.33 ગોસ. ડીપ કોણ શૂન્ય છે. ડીપ એંગલ ફાઈ અથવા ડીપ એંગલ I વડે આપણે દર્શાવતા, અહીંયા I પ્રવાહ વડે દર્શાવ્યો છે એટલે ફાઈ વડે આપણે દર્શાવશું. ડીપ એંગલ શૂન્ય છે. ડીપ એંગલ શૂન્ય હોય તો પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક BE અને સમક્ષિતિજ ઘટક BH અથવા HE કેવા થાય? સરખા. HE. પૃથ્વીનું બધું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં જશે તો જ એ ડીપ એંગલ શૂન્ય હોય. બરાબર. ઉર્ધ્વ ઘટક નથી, બધું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. અને આ તરફ મેગ્નેટિક મેરિડિયનમાં હશે BH અથવા HE ચુંબકીય ક્ષેત્ર છે. મૂલ્ય 0.33 ગોસ છે. તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. તારની જાડાઈ અવગણો.
તટસ્થ બિંદુએ વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને એનું વિરુદ્ધ દિશામાં હોય છે. તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં એવા બિંદુઓ કે એવી રેખા કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તો આ તાર છે, બરાબર. તાર વડે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો તારથી ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, તાર આ રીતે આમ છે, તારને જમણા હાથ વડે એવી રીતે પકડીએ કે પ્રવાહની દિશામાં આંગળીઓ અંગૂઠો રહે એવી રીતે તારને પકડીએ તો તારની આસપાસ આંગળીઓ વીંટળાય. આ આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બનશે. તો અહીંયા ક્ષેત્ર રેખાનો સ્પર્શક આમ હશે, એટલે આ તાર વડે તારથી ઉપર ચુંબકીય ક્ષેત્ર તારનું આ તરફ હશે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. જ્યારે બંને સરખા થશે ત્યાં તટસ્થ બિંદુ હશે એટલા અંતરે. તેથી તટસ્થ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, એટલે કે તારનું ચુંબકીય ક્ષેત્ર બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. આ બિંદુ તારથી ઉપરના ભાગમાં હશે. તારનું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I ના છેદમાં 2π r. આ જ્યાં r એ લંબ અંતર છે, μ0 I છેદમાં 2π r. I પ્રવાહધારિત તાર વડે r જેટલા અંતરે આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર HE અથવા BH પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, કારણ કે ડીપ એંગલ શૂન્ય છે એટલે બધું ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ છે. BH BE જેટલું હશે 0.33 ગોસ, એ આપણને ખબર છે. પ્રવાહ I આપેલો છે, તારમાંથી 2.5 એમ્પિયર પ્રવાહ વહે છે. μ0 ની કિંમત આપણને ખબર છે 4π × 10⁻⁷. તો r મળી જાય. તો એટલા અંતરે આ બધા જ બિંદુઓ તારથી ઉપર એટલા અંતરે તટસ્થ બિંદુ હશે. એ રેખા પર પ્રત્યેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. r મેળવવા સૂત્રનો કરતા બનાવીએ તો r બરાબર μ0 I ના છેદમાં 2π BH. μ0 એટલે 4π × 10⁻⁷. 4π 10⁻⁷. I પ્રવાહ 2.5 એમ્પિયર છેદમાં 2π BH. BH એનું મૂલ્ય BE જેટલું 0.33 ગોસ. ગોસનું ટેસ્લામાં રૂપાંતરણ કરીએ તો 10⁻⁴. તેથી r બરાબર 2π 2π કેન્સલ, તો અહીંયા કેટલા વધે 2. તો અહીંયા 2 × 2.5 ભાગ્યા 0.33 સાદુરૂપ આપીએ. બે ગુણ્યા 2.5 એટલે 5 થાય. આ 5 એને ભાગ્યા 0.33, 5 ભાગ્યા 0.33 15 આમ મળે છે, ગુણ્યા 10 ની ઘાત -4 ઘાત અંશમાં જાય એટલે +4, 4 - 7 એટલે 10⁻³ ઘાત મીટર. એક ઘાત આપી દઉં તો r બરાબર 1.515 10⁻² ઘાત મીટર, એટલે r બરાબર 1.515 સેન્ટીમીટર. તેથી તારથી ઉપર તરફ 1.5 સેન્ટીમીટર અંતરે તારને સમાંતર બધા જ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. કઈ જગ્યાએ? કે તારની ઉપર 1.5 સેન્ટીમીટર અંતરે તારને સમાંતર તમામ બિંદુઓએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર
શૂન્ય હશે. એટલે તટસ્થ બિંદુ આ તારથી ઉપરના ભાગમાં 1.5 સેન્ટીમીટર અંતરે તારને સમાંતર, તાર હોય એનાથી ઉપર 1.5 સેન્ટીમીટર અંતરે તારને સમાંતર આવી તટસ્થ બિંદુઓ મળશે. તેથી પ્રશ્ન હતો કે તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. તો તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય એ તારની ઉપર 1.5 સેન્ટીમીટર અંતરે તારને સમાંતર હશે. ત્યાર પછી સ્વાધ્યાયમાં 5.19 બરાબર, આ 5.18, હવે 5.19 જુઓ ટેક્સ્ટમાં રકમ આપેલી છે તમને. સ્વાધ્યાય 5.19 એક સ્થળે આવેલ ટેલિફોનના કેબલમાં 4 લાંબા સીધા અને સમક્ષિતિજ તાર કે જે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ટેલિફોનનો તાર છે, એમાં 4 કેબલો આવેલા છે. કઈ તરફ છે? એ પૂર્વ પશ્ચિમ દિશામાં છે. એમાંથી દરેકમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે પૂર્વથી પશ્ચિમ તરફ. સમજો કે બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશા ઉત્તર છે, આ બાજુ દક્ષિણ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ છે. તો તાર છે આવી રીતે પૂર્વ પશ્ચિમ રાખેલા છે. કેટલા તાર છે? 4 તાર છે. ચારેયમાંથી આમ પ્રવાહ વહે છે. આ પ્રવાહ I બરાબર 1 એમ્પિયર જેટલો પ્રવાહ આ ચારેય તારમાંથી પસાર થાય છે. પૂર્વ પશ્ચિમ, આ તરફ પૂર્વ છે, આ તરફ પશ્ચિમ છે. પૂર્વથી પશ્ચિમ તરફ રકમમાં કીધું છે, રકમમાં પૂર્વથી પશ્ચિમ તરફ 1 એમ્પિયર પ્રવાહ વહે છે એમ કીધું છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગોસ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE કેટલું છે? 0.39 ગોસ. અને ડીપ કોણ 35 અંશ છે. ડીપ એંગલ ફાઈ અથવા આપણે I કહેતા, ડીપ એંગલ I કેટલો છે? 35 અંશ છે ઇન્ક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન નું મૂલ્ય લગભગ શૂન્ય છે. ડેક્લિનેશન શૂન્ય છે. આ કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કેટલા હશે? 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલા મૂલ્યનું હશે? આ કેબલથી કેટલા અંતરે? આ રીતે આમ તાર છે, તારથી 4 સેન્ટીમીટર અંતરે, R બરાબર 4 સેન્ટીમીટર અંતરે નીચે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા આ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હશે, સાથે સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પણ હશે. એને 2 ઘટક હશે, એક સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. તો આ બિંદુ પાસે તારથી 4 સેન્ટીમીટર નીચે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈએ ને, તો પ્રવાહધારી તારમાં પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રહે એવી રીતે રાખી અને આંગળીઓ આમ ઘુમાવીએ તો નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, કેબલનું ચુંબકીય ક્ષેત્ર તારનું BC વડે દર્શાવો. આ BC બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં હશે, તેથી એને આમ ડોટ વડે દર્શાવી.
આ દિશા પૂર્વ, આ પશ્ચિમ, સામે ઉત્તર, બોર્ડની અંદર ઉત્તર ને આમ દક્ષિણ છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને બે ઘટક હશે, એક સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક. સમક્ષિતિજ ઘટક દક્ષિણથી ઉત્તર તરફ, એટલે કે બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. સમક્ષિતિજ ઘટક આપણે HE અથવા BH વડે દર્શાવીએ છીએ. જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક કે જે અધો દિશામાં હોય છે, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક ZE એ અધો દિશામાં હશે. આમ આ બિંદુ પાસે ત્રણ ચુંબકીય છે, આમ તો બે ચુંબકીય ક્ષેત્ર, એક કેબલનું ને એક પૃથ્વીનું, પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ભાગ કરી નાખ્યા, સમક્ષિતિજ ઘટક ને ઉર્ધ્વ ઘટક. તેથી ત્રણ ચુંબકીય ક્ષેત્ર આ P બિંદુ પાસે હશે. કયું? એક કેબલનું, એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક. ત્રણેય શોધી પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવી. તો પહેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE બરાબર સમક્ષિતિજ ઘટક HE બરાબર BE કોસાય અથવા કોસફાય, જ્યાં આ ઇન્ક્લિનેશન અથવા ડીપ એંગલ છે. તો BE 0.39 cos 35 અંશ, તો 0.39 cos 35 અંશનું મૂલ્ય cos 35 એનું મૂલ્ય છે 0.8191. નેચરલ કોસાઇન ટેબલની મદદ વડે cos 35 અંશનું મૂલ્ય આપણે મેળવીએ તો 0.8191 મળે. cos કેટલા ફરીથી જોઈ લઈ, 35.8191 બરાબર. 0.8191 એને ગુણ્યા 0.39 તો પરિણામ મળે છે 0.3194. આ ગોસ હશે. HE પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો સમક્ષિતિજ ઘટક ગોસમાં, કારણ કે આ BE ગોસમાં છે એટલે આ ગોસમાં હશે. આશરે આપણે 0.32 ગોસ કહી શકીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે વાત કરીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક ZE વડે, જેને આપણે દર્શાવીએ ZE બરાબર BE sin I. BE એટલે 0.39 sin ખૂણો 35 અંશનો, તો 0.39 sin 35 અંશ. નેચરલ સાઇન ટેબલમાં 35 અંશ 0 મિનિટ માટે ખૂણો મળશે 0.57 36 તો 0.5736 એને ગુણ્યા 0.39 તો પરિણામ મળે છે 0.2238 ગોસ. ફરીથી એકવાર જોઈ લઈ, sin 35.5736 બરાબર છે, એને ગુણ્યા 0.39 તો પરિણામ મળે છે 2237 બરાબર છે. આ ઉર્ધ્વ ઘટક છે. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે. હવે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તાર વડે R બરાબર 4 સેન્ટીમીટર નીચે ચુંબકીય ક્ષેત્ર, તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કેબલ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કોઈ પ્રવાહધારી તાર વડે, તારથી R જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં 2π R. પણ આવા એક તાર નથી, 4 તાર છે. તો 4 તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું થઈ જાય?
4 ગણું. તેથી 4 μ0 I ના છેદમાં 2 પાય r. આ 4 વડે શું કામ ગુણ્યા કે એક કેબલની અંદર 4 તાર છે. રકમમાં કીધું છે આવા 4 તાર ચારેયમાંથી પ્રવાહ વહે છે, તો ચારેય વડે ઉદ્ભવતું ક્ષેત્ર, તેથી એક તારના ક્ષેત્રનું 4 ગણું. I પ્રવાહ આપેલો છે 1 એમ્પિયર, r 4 સેન્ટીમીટર અંતર છે, તો આ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. સાદુરૂપ આપીએ, કેબલનું ચુંબકીય ક્ષેત્ર BC બરાબર BC બરાબર 4 μ0 એટલે 4 પાય 10⁻⁻⁷. I પ્રવાહ 1 ના છેદમાં 2 પાય 2r અંતર કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર. 4 ગુણ્યા 10⁻². BC બરાબર 2 પાય કેન્સલ એટલે 2. આ 4 4 કેન્સલ, તો કેટલા વધે? 2 ગુણ્યા 10⁻². અંશમાં જાય +2. 2 - 7 એટલે 10⁻5. પણ આ ટેસ્લા એકમમાં છે. એક ઘાત આપી દઉં તો 0.2 10⁻4 ટેસ્લા એટલે ગોસ. તારનું ચુંબકીય ક્ષેત્ર આટલું હશે. આ HE, આ ZE, આ સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક અને તારનું ચુંબકીય ક્ષેત્ર, આ 3 ક્ષેત્ર આ P બિંદુ પાસે છે. એનું પરિણામી ક્ષેત્ર મેળવવું છે. એમાંથી 2 ક્ષેત્ર છે ને એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો સમક્ષિતિજ દિશાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ બંનેની બાદબાકીથી મળે. HE અને BC બંનેની બાદબાકીથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશાનું મળે. સમક્ષિતિજ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર B' નામ આપું તો સમક્ષિતિજ દિશામાં 2 ક્ષેત્ર છે. એક બોર્ડના સમતલ અંદર જતી દિશામાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE અને બીજું બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં કેબલનું ચુંબકીય ક્ષેત્ર BC. વિરુદ્ધ દિશામાં છે તો બાદબાકી HE - BC. 2 સદિશો વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી સદિશ બાદબાકીથી મળે. HE કેટલું છે? 0.32 ગોસ -BC 0.2 ગોસ. તેથી B' 0.32 - 0.2 એટલે 0.12 ગોસ. આ સમક્ષિતિજ દિશાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું સમક્ષિતિજ દિશાનું. હવે 2 ક્ષેત્ર વધ્યા. આનું પરિણામી ક્ષેત્ર B' સમક્ષિતિજ દિશામાં અને આ અધો દિશામાં. બંને પરસ્પર લંબ હશે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર વર્ગમૂળમાં સમક્ષિતિજ ઘટક B' એનો વર્ગ વત્તા ઉર્ધ્વ ઘટક ZE નો વર્ગ. કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો B બરાબર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વર્ગમૂળમાં B' નો વર્ગ 0.12 છે. 0.12 નો વર્ગ 144 બરાબર ને. 0.12 એને ગુણ્યા 0.12 એટલે 0.0 144 વધતા ZE કેટલા છે? 0.22 તો 0.22 37 એને ગુણ્યા 0.22 37 તો પરિણામ મળે છે 0.05004. તેથી B બરાબર આ બંનેનો સરવાળો કરી 0.0144 વધતા 0.05004 તો બંનેનો સરવાળો વર્ગમૂળમાં 0.06444. આનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળમાં 0.6444 વર્ગમૂળમાં 0.06444 તો પરિણામ મળે છે 0.25
38 પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે 0.2538 ગોસ. અહીં પરિણામી ચુંબકીય ક્ષેત્ર રકમમાં એનું મૂલ્ય શોધવાનું કીધું છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય આટલું હશે. આ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા રકમમાં કીધી નથી પણ પૂછે તો જો દિશા પૂછે તો દિશા થીટા બરાબર tan ઇન્વર્સ ઉર્ધ્વ ઘટકના છેદમાં સમક્ષિતિજ ઘટક, ઉર્ધ્વ ઘટક ZE સમક્ષિતિજ ઘટક B ડેશ, તેથી થીટા બરાબર tan ઇન્વર્સ ZE કેટલા છે 0.2237 અને B ડેશ સમક્ષિતિજ ઘટક 0.12, તેથી થીટા બરાબર tan ઇન્વર્સ 0.2237 ભાગ્યા 0.12 0.2237 એને ભાગ્યા 0.12 તો પરિણામ મળે છે 1.8641 અથવા 42. ફરીથી ભાગાકાર જોઈ લ્યો 0.2237 એને ભાગ્યા 0.12 1.8642 બરાબર. થીટા બરાબર tan ઇન્વર્સ નેચરલ ટેન્જન્ટ ટેબલની મદદ વડે એ tan ઇન્વર્સ મેળવીએ તો tan ઇન્વર્સ 1.8642 એનું મૂલ્ય મળે છે 61.4 અંશ 61.4 અંશ. તો એની દિશા સમક્ષિતિજ સાથે 61.4 અંશના ખૂણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે. અહીં આ બેયનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ હશે બરાબર, ઉત્તર દિશામાં સમક્ષિતિજ, અને આનું અધો દિશામાં હશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આટલા મૂલ્યનું સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે 61.4 અંશના ખૂણે નમેલું હશે. એ દિશા પૂછેલી નથી પણ ઘણીવાર પ્રશ્નમાં ખાલી ચુંબકીય ક્ષેત્ર પૂછે તો એનું મૂલ્ય અને દિશા બંને શોધવાના હોય બરાબર. એટલે અહીં તો રકમમાં સ્પષ્ટ જ કીધું છે મૂલ્ય જ શોધો, એટલે માત્ર મૂલ્ય 0.2538 ગોસ બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.19. ત્યાર પછી 5.20-21 બાકીના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ગણશું. આજે આ બે દાખલાઓ રાખીએ બરાબર, બહુ મોટા દાખલાઓ છે પછી, એટલે આગળના લેક્ચરમાં જોશું. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. આ બંને દાખલાઓ વિગતવાર વ્યવસ્થિત જોઈ લેજો, ન સમજાય ત્યાં કહેજો. આ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તારથી r જેટલા લંબ અંતરે μ0I ના છેદમાં 2πr, આ સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં ચોથા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે આગળ ભણ્યા હતા, એને એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.